Hi friends, welcome to my YouTube channel The Aarti Kitchen. આપણે બનાવી રહ્યા છીએ આજે પાલક પનીર. સૌપ્રથમ 1 ગ્લાસ પાણીમાં આપણે થોડું મીઠું નાખીશું. પછી આપણે 500 જેવી પાલક લીધી છે જે આપણે ધોઈને સમારી રાખી છે. પછી થોડી નીકળી જાય એટલે એને ગરમ પાણી થઈ ગયું છે તો એમાં નાખીશું અને પછી આપણે ધીમે ધીમે એને હલાવતા રહીશું જ્યાં સુધી એક ઉભરું ન આવે ત્યાં સુધી પાલકને આપણે ચડવા દઈશું. સોફ્ટ થાય, થોડી ડાર્ક ગ્રીન થઈ જશે પછી આપણે ત્યાં સુધી એને ચડવા દઈશું. જો આપણે થઈ ગઈ છે તો આપણે એને ગેસથી નીચે ઉતારી લઈશું. પછી આપણે 3 ડુંગળી અને 2 ટમેટાં અને 2 મરચી એ આપણે સમારીને રાખીશું. પછી આપણે મિક્સર એક જારમાં લઈને ડુંગળી પછી મરચી અને આપણે સમારેલા ટમેટાં નાખીશું. પછી આપણે એને મિક્સરમાં આપણે ક્રશ કરી નાખીશું. ગ્રેવી ફોર્મમાં કરવાનું છે જેથી આપણી સરસ એવી ગ્રેવી બની ઘટ. અને પછી આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીશું અને 2 ચમચા તેલ મૂકીશું. પછી આપણે 3-4 લસણની કળી અને 1 મરચી નાખીને મેં પેસ્ટ બનાવેલી છે લસણની ચટણીની. પછી આપણે નાખીશું એને. પછી ગરમ તેલ થઈ જાય એમાં નાખી દેવાનું. પછી થોડી હલાવીશું થોડી બ્રાઉન થાય ત્યાં સુધી. પછી આપણે અડધી ચમચી જીરું નાખીશું. તો જીરું નાખ્યા બાદ જીરું બી ફ્રાય થઈ જાય પછી આપણે થોડું હલાવીશું. પછી એમાં એક ચમચી નાની મરચું પહેલાં નાખીશું. મરચું નાખ્યા બાદ આપણે ગ્રેવી નાખીશું એટલે કલર એકદમ સારો એવો આવી જાય. અને ગ્રેવી નાખ્યા બાદ આપણે થોડી ગ્રેવી ચડવા દઈશું. ગ્રેવી ચડે ત્યાં સુધી સાઈડમાં આપણે જે પાલક બોઇલ કરી છે એને બી આપણે ક્રશ કરીને નાખીશું. ત્યાં સુધી એ ઠંડી પડી ગઈ હોય છે. પછી પાલક નાખીને જોઈ શકો છો તમે કેવો સરસ એવો ગ્રીન કલર આવી રહ્યો છે, એકદમ નેચરલ કલર છે, જોરદાર. અને પછી આપણે 2 મિનિટ એને ઢાંકીને રહેવા દઈશું. પછી આપણે ઇન્સ્ટન્ટ મસાલો જે આવે છે સબ્જીનો બહાર જે મળે છે એ 2 ચમચી લઈશું અને થોડું પાણીમાં મિક્સ કરીને સાઈડમાં રાખીશું. જે જોઈ રહ્યા છો આપણે સબ્જી જે મૂકી છે 2-3 મિનિટ એ બી સરસ ચડી ગઈ છે. પાણી એનું બધું જ બળી ગયું છે. પછી આપણે એને જે મસાલો આપણે પલાળીને રાખ્યો હતો એ આપણે નાખશું. પછી પાછી 1 ચમચી મરચું નાખીશું ટેસ્ટ પ્રમાણે, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, થોડું મીઠું ટેસ્ટ પ્રમાણે નાખીશું કારણ કે આપણે પાલકમાં બી મીઠું નાખ્યું હતું તો આપણે ટેસ્ટ મુજબ નાખી શકીએ છીએ. પછી આપણે એને હલાવતા રહીશું. જોઈ રહ્યા છો તમે તો એકદમ ગ્રેવી થીક થઈ ગઈ છે. આવી રીતે બધું પાણી બળી જાય પછી આપણે પનીરના પીસ કરી રાખવાના અને એક થોડો પનીરનો ટુકડો રાખવાનો સાઈડમાં. આપણે પનીરના ટુકડા બધા નાખી દઈશું. આ 2 ઓપ્શન છે, તમે ફ્રાય કરીને બી પનીર નાખી શકો છો પણ અમને સોફ્ટ ભાવે છે એના કારણે મેં આમનામ નાખ્યું છે. અને જો વધેલું પનીર છે એને જોઈ શકો છો તમે છીણીને નાખ્યું છે એટલે બહુ જ સારું લાગે છે દેખાવામાં બી અને ટેસ્ટમાં બી બહુ જ ફાઇન લાગે છે. એક બાઈકમાં તમારે પનીર ને પાલક મસ્ત જોરદાર આવે છે. તો જોઈ શકો છો તમે આપણો પાલક પનીર તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.